તો વડોદરામાં નમાઝ પઢાવવા અંગે મહંતનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। વિગતો મળી રહી છે। વડોદરાથી નમાઝ પઢાવવામાં આવી હતી, જે બાબતે મહંતે પોતાનું નિવેદન આપ્યું છે। તો કરનાળીમાં નમાઝ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે, ત્યારે આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે? પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ। કરનાળીમાં નમાઝ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે। તો આ પ્રકારના કૃત્ય વારંવાર થાય છે। સીએમ તેમજ શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ। આ પ્રકારના કૃત્યો વારંવાર થઈ રહ્યા છે। મહંત જ્યોતિર્નાથનું નિવેદન પ્રકાશમાં આવી રહ્યું છે। તેમનું કહેવું છે કે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ છે। તો વિગતો મળી રહી છે। વડોદરા ખાતે નમાઝ પઢાવવા મામલે મહંતનું નિવેદન પ્રકાશમાં આવી રહ્યું છે। કરનાળીમાં નમાઝ મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે, તેમનું કહેવું છે। વડોદરાના કરનાળી ગામ ખાતે બાળકોને યા હુસેન કે નમાઝ પઢાવવાની, મોહરમના પર્વ ઉજવવાનું શીખવવામાં આવે। કરનાળી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેમરામાં થાય છે, આ બહુ મોટો પ્રશ્ન છે। હું એક જગ્યાની વાત નથી કરતો, જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે। આંગણવાડીના બાળકોને યા હુસેન યા અલી શીખવવામાં આવે। બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આગળ ઠંડા કલેજે ધર્માંતરણનો પસારો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ ચૂપ? ડિંડોર સાહેબ શું કરે છે? પાનસરિયા સાહેબ શું કરે છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે? વડોદરા શહેરના કલેક્ટર, જામનગરના કલેક્ટર, વડોદરા શહેરના એટલે વડોદરાના આપણા શિક્ષણ અધિકારી કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે। વારંવાર થાય છે। આ પહેલા પણ મોહરમ પર્વનું થયું હતું, બકરાઈદનું થયું હતું, વડોદરામાં થયું હતું, ગોત્રીમાં થયું હતું, જામનગરમાં થયું હતું, રાજકોટમાં થયું હતું। ક્યાં સુધી સહન કરવાનું? સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહીં આવે અને બાળ માણસો સાથે ખેલવાનું બંધ કરજો ને તો વરવા પરિણામો દરેકે ભોગવવા પડશે। વડોદરાના કરનાળી ગામ ખાતે તો વિગતો મળી રહી છે। વડોદરાથી મામલો પ્રકાશમાં આવ્યો છે નમાઝ પઢવાનો, ત્યારે મહંતનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે। મહંત જ્યોતિર્નાથનું નિવેદન સામે આવી રહ્યું છે। તેમનું કહેવું છે કે કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે। આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થાય છે? ત્યારે પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય ત્યાં આવું ન થવું જોઈએ। ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ પ્રકારના કૃત્યો વારંવાર થાય છે। આ સાથે જ મહંત જ્યોતિર્નાથનું નિવેદન છે કે સીએમ તેમજ શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસ કરવી જોઈએ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ।